અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બેરાઈ ગામમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા ઠવી અને દેવપરા સહિતના વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને અંદાજે 150થી વધુ મકાનોમાં પાણી પ્રવેશતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સ્થાનિક સરપંચ અને વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી રાહત કામગીરીમાં જોડાયા હતા। ગ્રામજનોએ જૂના નાળાનું તાત્કાલિક ખુલ્લું કરાવવા, નવા નાળાનું કામ ઝડપથી પૂર્ણ કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર આપવા સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે। પાણી ભરાણા છે, કેવી સમસ્યા છે? સમસ્યા તો સાહેબ હવે કઈ આપણે શું વાત કરીએ, માણસો સવારના આમ તો કાલ સાંજના હેરાન થાય છે। બધાના ઘરમાં પાણી ગયું છે, ઘણા ઘર પડી ગયા છે। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ લોકોને જેમ બને એમ સહાય આપે અને તમારો થેન્ક યુ, તમને આભાર ભાઈ। મારી માંગ તંત્રને એ જ છે કે જે જૂનું નાળું 40 વર્ષ જૂનું એક ખુદ કહે છે ભાઈ કે 40 વર્ષ જૂનું નાળું છે, એ નાળું ખુલ્લું કરવામાં આવે અને અત્યારે દલિત વર્ષમાં જે તકલીફ છે એના માટે એમ્બ્યુલન્સ પણ રોડ ઉપર ઊભી રાખવામાં આવી છે અને હોડી પણ બોલાવવામાં આવી છે। આવી બધી તકલીફોનો સામનો કરવો પડે છે અને નાના નાના બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ આવે છે। ભાઈ, આપનું નામ શું? તમારા ગામમાં જે પાણી ભરાયા છે કેવી તકલીફ પડે, શું આખી વાત કરો ને? લક્ષ્મણભાઈ રામ, અમરેલી જિલ્લા પ્રમુખ, જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ। કંઈક ને કંઈક આરએમબીના પાપે આ ભેરાઈ ગામ જળબંબાકાર બન્યું છે, તો મારી સરકારને વિનંતી છે કે અધિકારીઓ બધા સ્થળ તપાસ કરે અને આનું યોગ્ય નિરાકરણ કરે। થેન્ક યુ।